हेलो गुड मॉर्निंग माय डियर फ्रेंड्स। विद्यार्थी मित्रों, આપણે છેલ્લા વિડિયોમાં ઓટોફેબ ટેકનોલોજી અંગે અભ્યાસ કરી રહ્યા હતા। છેલ્લે આપણે કંઈક ત્રીજો અને ચોથો મુદ્દો જોયો હતો કે જે ગામડાના કારીગરો છે એ ખૂબ જ સફળતાપૂર્વક પોતાના ગામડે પરત ફરશે અને નવી વૈદ્યકીય સારવાર એટલે કે આ બે મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થીઓ, આજે આપણે આગળ વધીએ છીએ। જો શું કહે છે પેજ નંબર 17, The combined effect of such changes could be dramatic। શું કહે છે કે આવા સંયુક્ત, કમ્બાઇન્ડ નો મતલબ શું થાય? સંયુક્ત ઇફેક્ટ એટલે કે અસર। શું કહે છે? એની અસર અકલ્પનીય હોઈ શકે। આપણે શું જોયું હતું છેલ્લે કે ભાઈ એવા મેડિકલના સાધનો અત્યારે અવેલેબલ છે। પહેલાના સમયની અંદર કેવું હતું કે ભાઈ કોઈ પણ પ્રકારની વૈદ્યકીય સારવાર અવેલેબલ નહીં હતી અને એના લીધે માનવીનું મૃત્યુ પણ થઈ જતું હતું। અને આજે તો મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ એટલા બધા વિકસ્યા છે કે જેથી કોઈ પણ માનવી પોતાનું જનજીવનને વધારવું હોય અથવા તો પોતે લાંબુ આયુષ્ય ભોગવવું હોય, કોઈ પણ પ્રકારની પીડા, કોઈ પણ પ્રકારની તકલીફ વગર, તો એ શું કરી શકે છે? તો કે પોતાનું જીવનને પોતે આગળ વધારી શકે છે। બરાબર છે? કોઈ પણ પ્રકારની પીડા આપ્યા વગર। એટલે આવા સંયુક્ત રીતે જો આપણે કોઈ પણ ફેરફાર કરીશું તો એ કેવા હોઈ શકે? અકલ્પનીય હોઈ શકે। It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator। એવું માનવામાં આવે છે, નક્કી નથી પણ એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો બાદ કોઈ પર્વતના શિખર પર એટલે કે કોઈ ટોપ પર જે રહેતો હોય, કોઈ પર્વત પર રહેતો હોય એવો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્ય ઉર્જાથી જે કંઈ પણ સોલર પાવર છે એનો પોતે શું કરશે? તો કે જનરેટ કરશે, એનું ઉત્પાદન કરશે અને પોતે આત્મનિર્ભર કરશે। પોતાની આપમેળે પોતાના જીવવાના શું કરશે? એ પ્રયત્ન કરશે। એટલે કે પોતાની જાત ઉપર જ ડિપેન્ડન્ટ રહેશે, બીજા કોઈ ઉપર આધારિત રહેશે નહીં। બરોબર છે? જુઓ, હવે આગળ વધીએ છીએ। શું કહે છે? As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant। એટલે કે ઓટોફેબની પદ્ધતિમાં જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ તેમ કાચા માલનું જે સ્વરૂપ છે એ કેવું થઈ જશે? અનઇમ્પોર્ટન્ટ એટલે કે બિન અગત્યનું થઈ જશે। Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them। શું કહે છે કે ઓટોફેબના અદ્યતન યંત્રો વડે તમે કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશો। બરાબર છે? યાદ રાખજો કે તમે કોઈ પણ વસ્તુનો બીજી વાર ઉપયોગ શક્ય બનશે। જો આગળ શું કહે છે? પ્લાસ્ટિક મિલ્ક jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp। દૂધના જે પ્લાસ્ટિકના જે જગ છે અને ગઈકાલે રાત્રે જે કારની પંચર થયેલી જે ટ્યુબ છે એ ટ્યુબના પરમાણુની જે માળખું છે એ માળખાની ફરીવાર ગોઠવણી કરીને તમે શું કરી શકશો? એમાંથી નવો ટેબલનો લેમ્પ બનાવી શકશો। વેસ્ટમાંથી બેસ્ટ નામ સાંભળ્યું છે કે કચરામાંથી પણ કંઈક વસ્તુ બનાવી શકાય।
તમે 10મા ધોરણમાં ભણીને વિજ્ઞાનમાં આવ્યા જ હશો, બરાબર છે. કહેવાની જરૂર નથી કે ભાઈ કોઈ પણ વસ્તુ નકામી નથી હોતી. નાનામાં નાની વસ્તુને પણ જો તમે સાચવીને રાખશો ને તો યાદ રાખજો કે આજે તમને કામ આવશે. વિદ્યાર્થીઓ, આટલી કમસની એક ટાંકણી હોય ને, એક ટાંકણી પણ ભલે આપણે એને બહુ નાની ગણતા હોઈએ કે ભલે એનું મૂલ્ય કંઈ જ ન હોય, પણ એટલી વાત યાદ રાખજો કે લાખો અને કરોડોના દસ્તાવેજ સાચવવા હોય ને તો એ જ ટાંકણી શું કરશે? એ દસ્તાવેજોને સાચવીને રાખશે. વિચારી લેજો, બરાબર છે. જો આગળ શું કહે છે તે, highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. એટલે કે highly improved એટલે કે ઊંચા દરે સુધારેલી AutoFab ટેકનોલોજી દ્વારા આપણી તમામ ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ કરી શકાશે. શું કહે છે? મટીરિયલ ડિઝાયર, ભૌતિક ઈચ્છાઓ, બરાબર છે. યાદ રાખજો કે આજે માનવી પોતાની દરેકે દરેક ઈચ્છાઓને પોતે શું કરવા માંગતો હોય છે? સંતોષવા માંગતો. પહેલા કેવું હતું વિદ્યાર્થીઓ, ખબર કે કોઈ બી વસ્તુ લેવી કરવી હોય, કોઈ બી વસ્તુ ખરીદવી હોય તો પહેલા આપણે આપણું બજેટ તપાસતા હતા કે ભાઈ આપણી લાયકાત છે આ વસ્તુ ખરીદવાની. હવે તો લાયકાતને તો આપણે સાઈડમાં જ મૂકી દીધી છે. અત્યારે એવી સિસ્ટમો આવી ગઈ છે કે ભાઈ તમારે કોઈ બી વસ્તુ લેવી હોય તો તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર તમે વસ્તુ લઈ શકો છો. અને એ વસ્તુ લીધા પછી તમારે 6 મહિના કે 12 મહિના કે પછી વર્ષની વાત હોય, એ દર મહિને તમારે ઇન્સ્ટોલમેન્ટ સ્વરૂપે એટલે કે હપ્તા સ્વરૂપે તમે કોઈ પણ વસ્તુ ખરીદીને ચૂકવણી કરી શકો છો. બરાબર છે. જુઓ આગળ શું કહે છે તે, the freedom resulting from this achievement will bring about a golden age of art. આ સિદ્ધિથી જે આપણને પરિણામ મળશે એમાં જે આર્ટ છે, જે કલા છે, મ્યુઝિક એટલે કે સંગીત છે, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી જે વૈજ્ઞાનિક શોધખોળ છે, એના માટે શું હશે તો કે સુવર્ણ યુગ હશે, ગોલ્ડન પીરિયડ. જે આપણે કહેતા હોય ને કે ભાઈ આ વ્યક્તિનો તો દસકો ચાલતો હતો અથવા દસકો આવ્યો છે. યાદ રાખજો, બધાનો પોતપોતાનો સમય હોય છે, બરાબર છે. સમય ક્યારેય એક સરખો આપણા જીવનમાં રહેતો નથી, બદલાય ચોક્કસ છે, આજે નહીં તો કાલે. બસ જરૂરી એ છે કે તમે ધીરજ રાખો, બરાબર છે, અને હાર ન માનશો, પ્રયત્ન કરતા રહો, ચોક્કસપણે સફળતા આપણને પ્રાપ્ત થશે જ. જો આગળ શું કહે છે, but the open question is whether people want such freedom and will rejoice in it. શું કહે છે અહીંયા કે આપણને તો આપણી મનગમતી ભૌતિક સુખ સુવિધાઓ તો મળી જ જશે, બરાબર છે, પણ એક ખુલ્લો પ્રશ્ન છે દુનિયાની સમક્ષ કે શું લોકો આવી મુક્તિને જોઈ શકશે અથવા આવી મુક્તિને પ્રાપ્ત કરી શકશે ખરી? અને શું એમાંથી આનંદ મળશે ખરો આપણને? યાદ રાખજો વિદ્યાર્થીઓ કે કોઈ પણ બાબત ઉપર આજે આપણે એવું માનતા હોઈએ છીએ, એવું કહેતા પણ હોઈએ છીએ કે કોઈ જલસા કરવા હોય તો આપણે બાપના પૈસે જલસા કરી લેતા, પણ મોજ શોખ આપણા જે પૂરા કરવા હોય, આપણા જે સ્વપ્ન છે એ તો આપણે આપણા દમ પર જ પૂરા કરવા પડશે. યાદ રાખજો કે તમે કોઈ જગ્યા ઉપર કામ કરો છો અને કામ કરવાથી તમને જે મહેનતાણું મળે છે એ મહેનતાણું પ્રાપ્ત જ્યારે તમને થાય તે સમયે તમને થતો આનંદ અથવા તો વગર મહેનતે પ્રાપ્ત કરેલું ધન, એ બેમાં ફરક હશે. વગર મહેનતે જો તમે ધન પ્રાપ્ત કરો છો તો એ કાયદાકીય નથી, બરાબર છે, પણ મહેનત કરીને જો તમે પ્રાપ્ત કરી રહ્યા છો તો એ કાયદાકીય છે. પણ યાદ રાખજો, મહેનત કરીને જે આનંદ મળે છે
તે આનંદ બેઠા બેઠા જે પ્રાપ્ત થાય એમાં નથી મળવાનો. 100%ની વાત છે. બરાબર છે, યાદ રાખજો. In life it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. જો આવ્યું શું કહે છે કે જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એના માટે જે કામ કરવામાં આવ્યું છે એ કામમાંથી આપણને સંતોષ મળે છે. બરાબર છે, યાદ રાખજો. The greatest challenge facing humanity as we proceed into the age of auto fabrications is to find a meaningful use for ourselves. શું કહે છે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. ત્યારે એક મોટો પ્રશ્ન એ છે, ત્યારે આપણા માટે બસ એક જ વાત છે કે માનવ જાતની સામે એક મોટો પડકાર છે કે શું આપણે આપણા માટે આ ઓટોફેબ ટેકનોલોજીનો સાર્થક ઉપયોગ કરવો શક્ય બનશે કે કેમ? કારણ કે કોઈ ટેકનોલોજી આપણા માટે વિકસાવવામાં આવી છે, કોઈ સુખ સુવિધા આપણને આપવામાં આવી છે, તો એના બે પહેલું છે, એના બે પાસા છે. એના ફાયદા પણ છે અને એના ગેરફાયદા પણ છે. કહેવાય છે ને કે સિક્કાની બે બાજુ છે. આજે આપણી પાસે મોબાઈલ ફોન છે, બહુ સારી વાત છે. મોબાઈલ ફોનમાં નેટ છે, એ પણ બહુ સારી વાત છે. પણ તમે એનો ઉપયોગ સારી વસ્તુ જોવા માટે કરો છો કે ખરાબ કામ કરવા માટે કરો છો, એ તમારા પર નિર્ભર છે. બરાબર છે? એટલે યાદ રાખજો કે આપણે એનો સાર્થક એટલે કે સાચો ઉપયોગ કરી શકીશું ખરા, એ આપણા માટે અગત્યનું છે. બરાબર છે? આજે લોકો કોઈ વસ્તુને પ્રાપ્ત તો કરે છે, પણ એનો ઉપયોગ કરવા તો બહુ દૂરની વાત, પણ એનો દુરુપયોગ વધારે કરતા. તો વિદ્યાર્થીઓ, આપણે એ ન કરવું જોઈએ. બરાબર છે? આશા રાખું છું કે આપણે સ્વયં સંચાલિત પદ્ધતિમાં આપ સૌને ખ્યાલ આવી ગયો છે. વિદ્યાર્થીઓ, અહીંયા આપણો આ રીડ 1 કમ્પ્લીટ થાય છે. રીડ 2 જે પાલનપુરનો નવજવાન વ્યક્તિ છે એના રીડ તરફ આપણે આગળ વધીશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર છે? ત્યાં સુધી થેન્ક યુ ફોર ધ ડે એન્ડ હેવ અ નાઇસ ડે. શબ્દાર્થ લખતા રહેજો વિદ્યાર્થીઓ.